હેલો, કેમ છો બધા? મજામાં છો? सब ठीक ठाक? आज थर्सडे है और आज ऑफ भी है, स्कूल का ऑफ है, बैंक का हॉलीडे है, तो गवर्नमेंट जॉब का हॉलीडे है ना, सबका ऑफ है। तो फिर ये घर वाले किचन का भी ऑफ कि भाई सब जगह पे ऑफ है तो हमारा ऑफ क्यों नहीं, तो किचन भी हो सके वहां तक ऑफ रखने की कोशिश करते। जैसे वीकेंड में होता है ना, वीकेंड में किचन ऑफ होता है, बंद कर देते किचन, बहुत कम काम होता है किचन में, बस सिवाय कोई इमरजेंसी, बाकी यूं ही चला लेते हैं। लेकिन दूसरे दिनों में तो काम बहुत अच्छा होता है ना, बहुत काम करते हैं ना, पूरा दिन आप देखते हो ना। आज क्या क्या मालूम उन्होंने, मैडम जी कल सूरत गए थे, नवसारी गए थे, तो फिर वहां से पोंक लेके आए, बनाया कुछ नहीं घर में, ये सब रेडीमेड रखा है तकरीबन। तो ये पोंक लेके आए, सूरत का फेमस फूड, सेव डाला है और अंदर ये पोंक है, ठीक है। लेकिन मैंने खा के देखा, स्वीटनेस जो होना चाहिए वो स्वीटनेस नहीं है, स्वीटनेस कम है। अब कहीं से ले लिया होगा, ये पोंक का जो मार्केट होता है सूरत में स्पेशल, वहां से खरीदोगे तो उसका मजा अलग ही होगा। ये पांठरे बोलते गुजराती में उसको, हिंदी में क्या बोलते, पटरेलिया, वो पत्ते होते हैं ना, उसके पकौड़े है ये। और ये वाला जो मैं, ये पोंक है, उसी पोंक से बनाया गया ये पेटिस है, पोंक का पेटिस। ये पूरा गुजराती ट्रेडिशन है नाश्ता, टोटली गुजराती ट्रेडिशन के ऊपर डिपेंड है। ये एक साथ में डोनट रखा है और चाय के 2 कप है, एक कप मेरे लिए और एक कप मेरे मैडम जी के लिए। हमारे वीडियो का पहला हाफ हिंदी में हमने सुना, हमारी ज़बान गुजराती है और वो भी सूरती और वो भी गामठी, गामड़े की ज़बान है, तो उसी ज़बान के अंदर ये दूसरा हिस्सा है। कंटेंट सेम होगा, लैंग्वेज में फ़र्क होगा, कुछ 80-90 हो सकता है। આપણે છે ને હુક્કા ટુવેરના દાણા આવે ને, તેની ઢોકળી, ચીકોલી, અમારી ગામઠી ભાષામાં એને ચીકોલી કહે, બરાબર? તે તો આપણે બહુ ખાય, રાઈટ? શિયાળામાં અલગ ચીકોલી બનાવે એ લોકો, ખબર શું છે? ખબર, હુક્કા દાણાની જગ્યાએ લીલી તુવેરના દાણા ને ફૂલ્લી લોડેડ છે, એટલા બધા દાણા ઠોકેલા છે અંદર, એવું લાગે કે 50% જેવું હોય। એક બાઉલ ભરીને ખાઈ ગયો એવું લાગે કે વેજી ટેસ્ટ આવે એના અંદર, ને પેલા હુક્કા દાણાવાળી હોય ને તેમાં ગ્રેનનો ટેસ્ટ આવે, એટલે આખું અલગ અલગ ફરક પડી જાય છે, મજા આવે। શિયાળામાં ટ્રાય કરવા જેવી વસ્તુ છે। બધા સારા છે, સબ ઠીક ઠાક। એ આજે છે ને થર્સડે છે, એટલે આજે ઓફ છે, બરાબર? તો પછી એ લોકો એમ કે કિચનમાં બી ઓફ એમ કે સાચું કેમ? જે વીકેન્ડ છે ને એ લોકો કિચનમાં જવા નહીં માંગતા, ખબર? આવી જા બેટા। વીકેન્ડમાં કિચનમાં જવા નહીં માંગતા, વીકેન્ડમાં એ લોકોને બી ઓફ જોઈએ, કોઈ બી હોલિડે હોય ત્યારે બી ઓફ જોઈએ, કે આજે બધું ઓફ એમ કે। તો પછી શું કર્યું ખબર? પણ એમ આવે દિવસો તો જાય ને, કેટલું બધું હે ને, કેટલું બધું કામ કરે, પણ આજે પછી ઓફ ઉઠું ને તો એ લોકો કિચનમાંથી બધું જે એમ તેમ ઉઠું તે બધું કાઢીને નાસ્તો મોકલ્યો। પણ નાસ્તો એવો સારો છે કે મજા આવી જાય ખરેખર। ડોનટ્સ હોમમેડ છે, બરાબર? ને બીજું બધું હોમમેડ નહીં મળે હે, આ પાંટરા તો હોમમેડ નથી આવી, ને આ જો ને આ આપણને લાગે રેગ્યુલર વાળા, પણ રેગ્યુલર નહીં મળે એ કંઈ, એવું છે ખબર? પોંકના વાળા છે ભાઈ, પોંકની પેટીસ। અરે હા, પોંકની વાળા પાછા અલગ આવે, પોંકની પેટીસ છે। જ્ઞાન કઈ નહીં ને ઉપરથી જ્ઞાન બાંટવા બેઠેલો છું પાછો, હે ને પોંક બી આવી રહેલો છે નાસ્તામાં, પણ હજુ સુધી કે આવ્યો નથી, કોણ જાણે? આ આવી ગયો, પોંક આવી ગયો, જો 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 જો, અરે વાહ, કેટલા સારા ટાઈમ પર આવ્યો। આવું છે, સેવ છે કે પોંક છે, કે પોંકમાં સેવ છે? પોંકમાં સેવ છે, બરાબર છે, હા। આખાથી મંગાવ્યું બધું? કાલે મેં લઈ આવેલે, જો મેડમજી કેટલી લાવેલા, નવસારી છે। ખાલી લાવે ને એવું નહીં કે જોઈ દે, આપણે કહીએ પેલું કહીએ જોઈ દે, ખબર? સુરતી ગામઠી ભાષામાં એવું ચાલે, એક શબ્દ છે જોઈ દે એમ કે, એટલે કોઈને અનવિલિંગલી ગિવિંગ સમથિંગ ટુ સમવન,
સમજ પડી તો એવું નથી આવે ને પાછા સર્વ કરે હે ને હાથે રહીને સર્વ કરે પાછા કેટલું ભારે સર્વિસ બોલો ચાઇના 2 ગ્લાસ છે એક ઢાંકેલો અને એક ખુલ્લો બધા પોતાનો ખ્યાલ રાખજો પાછા મળું સબ अपना ख्याल रखना फिर मिलेंगे